આ આપણે નવી રણુજા કુશલદાસ બાપુની જગ્યા સંત દેવદાસ રામદેવપીર મંદિર નવા રણુજા કુશલદાસ બાપુ અને સેવાદાસ બાપુની જગ્યા છે. હવે આપણે અંદર જઈએ બતાવીએ આપણે. ચાલો હવે આપણે અંદર મંદિરમાં જશું, રામદેવપીરના દર્શન કરાવીએ. આજ બીજનો તહેવાર છે એટલે બીજમાં આપણે આપ જોઈ શકો છો રામદેવપીર મહારાજના પરમ ભક્ત શ્રી ડાલીભાઈ. પછી આપ આગળ જોઈ શકો છો ડૂબતા વાણિયાની બેડી લઈને આપેલી ઉતારી આપેલ પરચો સમુદ્રમાં રમતા હાથ વધારી કાશી બનેલો ઘોડાને ચણો પડાવી જોધપુરના દિવાનને આપેલો પરચો રામદેવપીરના શુભ લગ્ન દલ્લુ વાણિયા શેઠ નાળી જીવન કરી. આપ જોઈ શકો છો મંદિરમાં બધી ધાર્મિક જોઈને ધન્યતા અનુભવી શકીએ છીએ. હવે આપ જોઈ શકો છો મંદિરમાં બધું હવે આપણે મંદિરની અંદર જશું. આરામ જે કોઈને ઘરે પારણા બંધાણા એમના બાળકોના ફોટા છે, જેના ઘરે પારણા બંધાણા એમના આપણે કુશલદાસ બાપુની જગ્યામાં અત્યારે આવ્યા છીએ. રામદેવપીરના દર્શન કરીશું. જય રામદેવ. આપ જોઈ શકો છો રામદેવપીર મહારાજની મૂર્તિ છે. ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. 56 ભોગનો પ્રસાદ છે રામદેવપીર મહારાજના ચરણોમાં. જોઈ શકો છો જ્યોત છે અહીંયા.
ગેટ થી આગળ જે આપણે આ બજાર છે નવી રણુજા કલાવાડ બજાર જોઈ શકો છો આપ. અહીંયા બધા જાત જાતના રમકડા મળે છે, પછી લેડીઝની આઈટમો મળે છે, આ પ્રસાદ મળે છે, આ વિવિધ પ્રકારના રમકડા બધી વસ્તુ જોઈ શકો છો તમે. આ રમકડાની મોટી દુકાન છે. આ બધું આ સાઈડમાં પણ રમકડાની દુકાનો છે. બજારમાં ભાવિ ભક્તોની ભીડ જોઈ શકો છો તમે. ભક્તોની ભીડ, બીજ ભરવા આવેલ ભક્તોની ભીડ. આ બધી વસ્તુઓ નાના બાળકોના બધા અગરબત્તી છે, નાના બાળકોના રમકડા છે, લેડીઝની આઈટમો છે, પછી આ ફોટા છે જે કોઈને છબીઓ જોતી હોય માતાજીની, ભગવાનની, આ લેડીઝ પર્સ છે. પછી આ બધી દુકાનો છે. આ મેઇન બજાર છે રણુજાની. આ બજારમાં બધી વસ્તુ મળે છે. અહીંયા તમામ વસ્તુઓ. આ બાજુ ઠંડા પીણાની દુકાન છે. બરાબર. આ બધું ધૂપ ને અગરબત્તી ને એલચી આવું બધું મળે. સ્ટેટ ઓફ રામાધણીનું આ ફોટા, છબી, મૂર્તિ જે કંઈ જોતું હોય તે અહીંયા મળી જશે. રામદેવની છબી છે, રાધા કૃષ્ણની છબી છે, કૃષ્ણ ભગવાનની છે. તમારે જે પણ છબી જોતી હોય ત્યાં મળી શકે. પ્રસાદ મળે, રામદેવજીનો ફોટો મળે, બધી છબીઓ મળે છે. બાજુમાં ઠંડા પીણાની દુકાન છે અને આ માર્કેટ છે મેન બજાર નવી રણુજા.